નમસ્કાર। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 3 ગણિત વિષય અંતર્ગત સંખ્યાઓને ઉત્તરતા ક્રમમાં ગોઠવો એના વિશે વાત કરવાના છીએ। તો ઉત્તરતા ક્રમમાં ગોઠવવા માટે આપણે એક નિયમ યાદ રાખવાનો કે ઉત્તરતા ક્રમમાં સંખ્યાઓ મોટેથી નાની તરફ જવાનું છે। એટલે કે આપેલ સંખ્યાઓ પૈકી સૌથી મોટી સંખ્યા પહેલા લખવાની, ત્યારબાદ એનાથી નાની, પછી એનાથી નાની, ક્રમશઃ એનાથી નાની, ટૂંકમાં પહેલા મોટી સંખ્યા લખવાની રહેશે। ચલો પ્રશ્ન 1 છે કે 400 પછી 856, 321 અને 539 પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે આપણે જોઈએ તો અહીંયા સોના સ્થાનમાં 4 છે, અહીંયા 8 છે, અહીંયા 3 છે અને અહીંયા 5 છે। તો એનો મતલબ જે 8 અંક વાળી છે એ સંખ્યા મોટી છે, તો આપણે એને પ્રથમ લખીશું 856। હવે બાકીની જે વધી એ પૈકી મોટી કઈ છે? કેમ કે અહીંયા 4 છે, અહીંયા 3 છે, અહીંયા 5 છે, તો આ 539 મોટી છે તે આપણે લખીશું। હવે બાકી જે બે વધી 425 અને 321 એ પૈકી મોટી કઈ છે? તો અહીંયા 4 અંક વાળી મોટી છે એટલે 425 અને જે વધી આપણે તે લખી દઈશું 321। તો આ રીતે થશે સંખ્યાનો ઉતરતો ક્રમ। પ્રશ્ન 2 છે કે 356, 751, 954, 257। તો અહીંયા સોના સ્થાનમાં અંક છે 3, અહીંયા 7, અહીંયા 9, અહીંયા 2। સૌથી મોટો અંક છે 9 એટલે કે 954 વાળી સંખ્યા મોટી છે, આપણે એને પ્રથમ લખીશું। ત્યારબાદ 3, 7 અને 2 પૈકી 7 અંક વાળી સંખ્યા મોટી છે એટલે કે 751 લખીશું। ત્યારબાદ 3 અને 2 અંકો પૈકી 3 અંક મોટો છે એટલે 356 મોટી છે લખીશું અને છેલ્લે 257 લખીશું। આગળનો પ્રશ્ન છે કે 856, 831, 814, 847। અહીંયા સોના સ્થાનમાં રહેલ દરેક અંક સરખો છે, માટે આપણે મોટી સંખ્યા નક્કી કરવા માટે હવે આપણે દશકનો અંક ધ્યાનમાં લેવો પડશે। જેમ કે અહીંયા 5 છે, અહીંયા 3 છે, અહીંયા 1 છે અને અહીંયા 4 છે। તો દશકનો અંક 5 છે એ સંખ્યા મોટી છે એટલે પહેલી આવશે 856। પછી વધી એ પૈકી અહીંયા દશકના અંકમાં 4 છે, મોટી સંખ્યા આવશે 847। બાકીની જે સંખ્યા વધી છે આમાં અહીંયા દશકનો અંક 3 છે, મોટી સંખ્યા થશે 831 અને છેલ્લે 814। છેલ્લો પ્રશ્ન છે 800, 700, 600 અને 900। અહીંયા સોના સ્થાનમાં અંક છે 8, અહીંયા 7, અહીંયા 6, અહીંયા 9। સૌથી મોટો અંક છે 9 એટલે કે 900 સંખ્યા મોટી છે, પ્રથમ 900 લખીશું। ત્યારબાદ અહીંયા 8 મોટી છે એટલે કે 800 મોટી છે તો 800 લખીશું। ત્યારબાદ અહીંયા 7 મોટી છે એટલે કે 700 સંખ્યા મોટી છે લખીશું અને છેલ્લે 600 લખીશું। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।